ભાજપ દ્વારા પેટા ચૂંટણીના ઉમેદવાર થયા જાહેર. માણાવદરથી અરવિંદ લાડાણી, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, ખંભાતથી ચિરાગ પટેલ, વિજાપુરથી સીજે ચાવડા તથા વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બન્યા ઉમેદવાર. ભીખાજી ઠાકોરે કોંગ્રેસમાં જોડાવાની વાતને ગણાવી પાયા વિહોણી. સોશિયલ મીડિયામાં કરી સ્પષ્ટતા. સાબરકાંઠા પર ઉમેદવારી પાછી ખેંચતા કોંગ્રેસમાં જોડાવાની ઉડી હતી અફવા. ઇન્ડી ગઠબંધન દ્વારા 31 માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં મેગા રેલીનું આયોજન. દિલ્હી કોંગ્રેસ અને આપ દ્વારા કરાયું છે આ મહારેલીનું આયોજન. આપના મુખ્યમંત્રીની ઈડી દ્વારા ધરપકડ બાદ વિપક્ષ દ્વારા આયોજન. દિલ્હીના સીએમ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપ કાર્યકર્તાઓએ પીએમ આવાસને ઘેર્યું તો ભાજપ કાર્યકરોએ પણ કેજરીવાલના રાજીનામાની કરી માંગ. 30 માર્ચે વિપક્ષ કરશે રેલી. મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણી મુદ્દે ખેંચતાણ યથાવત. ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા આજે જાહેર કરાશે લોકસભા ઉમેદવારોની પહેલી યાદી. તો કર્ણાટકમાં જેડીએસની 3 બેઠકો ઉપર લેવાશે નિર્ણય. કંગના રનૌત પર આપત્તિજનક પોસ્ટ મામલે કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત આવી વિવાદોમાં. ભાજપે ગણાવ્યું મહિલાઓનું અપમાન. સુપ્રિયાએ પોસ્ટ ડિલીટ કરી માંગી માફી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં બીઆરએસ નેતા કે કવિતાએ કરાયા રજૂ. ઈડીએ ન્યાયિક કસ્ટડીની કરી માંગ. ગુજરાતના ગૌરવસમા ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરતું પ્રમાણપત્ર યુનેસ્કો દ્વારા વિધિવત અર્પણ. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું ગુજરાત સહિત સમગ્ર ભારત માટે આનંદ અને ગૌરવની ક્ષણ. ચોટીલા રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત. એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિત 3 લોકોના કમકમાટી ભર્યા મોત. આજે આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સની ટક્કર થશે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે. ગઈકાલની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરે પંજાબને 4 વિકેટે આપી હતી માત.